ડાંભો બધો ઉગી ગયો છે, એટલો બધો ડાંભો ઉગ્યો છે. હવે યેતલબેન આવશે ત્યારે ડાંભો લઈ જાહે, આ મોટો થાહે એટલે. એના ઘરે શાક ખાય ડાંભાનું, અમારે તો કોઈ ખાય નહીં. એને હાટું થઈને રાખીએ અમે ડાંભો. લીંબુ તો જો એવડા મોટા મોટા થઈ ગયા છે ચારી બાજુ. જો લીંબુ જ લીંબુ લટકે, જોતો બહુ મોટા મોટા થઈ ગયા. અને તેજુબેન પણ જો અમારા લીંબુ તોડે છે ઊભા ઊભા. એ ખાવાનું નથી, ખાટું ખાટું હોય, ખાટું ખાટું હોય. કેવું હોય, કેવું હોય? મોટા મોટા તોડજે. એ જાય અંદરથી તોડ મોટા મોટા. મમ્મી પહોંચી ગયા ખેતરમાં તડકો ખાવા માટે, ઠંડીને હોય એટલે. પણ તડકો તો હમણાં નીકળતો નથી, સારો જ રે, વાદળા જેવું વાતાવરણ રે. તેજુ, તેજુ, એ તેજુડી, તેજુ. તો તેજુબેન અમારા ધૂળ ભરવા માટે ગયા છે. તેજુ આલે તો, એ જવાબ એ ના દે છે ધૂળ રમવા હાટું થઈને. હવે મમ્મા બોલતો, બોલથી બોલ, બોલથી મમ્મા, પપ્પા, બા, દાદા, બોલતો દાદા, બાપા, બોલી. પપ્પા, બોલીને પાછી તો હશે. તારા પપ્પા ક્યાં છે? માં ક્યાં છે? આયલા. મમ્મા ક્યાં છે? મમ્મા ક્યાં છે? મમ્માને વાલા વાલા કરો, મમ્માને વાલી વાલી કરી. આયલા. મારા આંબામાં મોર આવી ગયા છે. જા બધા મોર આવી ગયા છે. પછી બહુ આવ્યા નથી, આવે છે. આવી ગયા, અમુક આવી ગયા છે. અમુક ઝીણા ઝીણા ને એવું બધું છે. એક આંબો છે અને આ નાનો આંબો છે. એમાં કેરી આવતી હોય, 2-3 આવે, પણ હવે જો છે એમાં મોર નથી આવ્યા. મોટા આંબામાં આવી ગયા. તેજુ લીંબુ તોડમાં, ને નીચે ભીનું છે, જો લીંબુડીને પાણી પાયું એટલે. અહીંયા આવતી રે. એ તેજુ તને કેરી ભાવે? એ તેજુ અહીંયા આવતી રે. જો ઘઉં પણ સરસ થઈ ગયા છે, મોટા મોટા. લીંબુ નથી તોડવા આજે, કાલે તોડ્યા હતા. એ તેજુ તને લીંબુ ભાવે? નથી ભાવ તો હું તોડવા આવી? નો ભાવતું હોય તો હું તોડેશ? કેરી ભાવે તને? કેરી કેરી નથી ભાવતી તો કાંઈ નહીં, ન ભાવતી હોય તો. તેજુબેન જો લીંબુડી તોડવા જ જાય છે. સરસ છો. કાગડાઓ આવી પડ્યા છે આમાં બધે. અને ચારી બાજુ ધુમ્મસ જેવું જ છે. જો વાદળા જેવું વાતાવરણ, જવાની મજા ન આવે.